सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 51 श्रीभगवानुवाच कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलं बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितः किं प्रभाषेत किमासीत व्रजेत किम्। भगवान श्री कृष्णचंद्र સ્થિતપ્રજ્ઞ મહાપુરુષનું નિરૂપણ પ્રારંભ કરે છે. સમસ્ત જગતના મનુષ્યોને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. એક છે જ્ઞાનીજન, બીજા છે અજ્ઞાની અને ત્રીજા છે સાધક. જ્ઞાની યાને જે પહોંચેલા છે, અજ્ઞાની સંસારી યાને જે પડેલા છે, અને સાધક યાને જે પ્રયત્નશીલ છે. તો પહોંચેલા, પડેલા અને પ્રયત્ન કરનારા. સ્થિતપ્રજ્ઞ કે જ્ઞાની
એ સ્વતંત્રતાના પરમ શિખર પર બિરાજમાન છે. અજ્ઞાની સંસારી પરતંત્રતાના ખાડામાં પડેલા છે અને સાધક જે છે એ સંયમ રૂપી સોપાન ચડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ખાડામાંથી બહાર આવી સોપાન ચડી રહ્યો છે. એક પછી એક સંયમ રૂપી સોપાન પર આરૂઢ થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. જ્ઞાનીનો વ્યવહાર સહજ હોય છે. અજ્ઞાની સંસારીનો વ્યવહાર આવેગશીલ હોય છે, ઇમ્પલ્સિવ હોય અને સાધકનો વ્યવહાર સજાગતા સંયમથી ભરેલો હોય. આ વિભાગના આધારે આપણે પોતે જ પોતાના સંદર્ભમાં નિર્ણય કરી શકીએ ત્રણમાંથી આપણે ક્યાં આવીએ છીએ. અંતિમ લક્ષ્ય તો સર્વજીવનું આ સ્થિત પ્રજ્ઞતા સુધી પહોંચવાનું જ છે. આની પહેલાં પણ આપણે જોયેલું હતું, જીવનના ધ્યેયને બદલી શકાય એમ નથી. क्यारे पण अपने जीवन ध्येय को बदल नहीं सकते. जो शास्त्र बताता है वही परम ध्येय है और ये केवल शास्त्र का बताया हुआ नहीं, किंतु खुद की इच्छा है, પોતાની જ ઈચ્છા છે કે મને પરમ શાંતિ મળે, મને નિત્યનું સુખ મળે, નિત્યની સલામતી મળે. આ કોણ નથી ઈચ્છતું? બધા જ આવું ઈચ્છે છે અને એટલા માટે ધ્યેય એ જ છે, એને બદલી શકાય એમ નથી. શબ્દ આપણે જુદા કહીએ, નામ જુદું આપી દઈએ, એનાથી ધ્યેય બદલાઈ જવાનું નથી. અને આ ધ્યેયની ઉપલબ્ધિ, એનું જ નામ છે સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ. સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં આ જ સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેને હું ઝંખું છું. તો મનુષ્ય પોતાનું ધ્યેય બદલી શકે એમ નથી અને એટલા માટે સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવી એનો કોઈ વિકલ્પ નથી. અત્યારે, આવતીકાલે, અમુક મહિના કે વર્ષો પછી, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, એમાં નહીં તો એના પછીના જન્મમાં, પરંતુ આ લક્ષ્ય પ્રાપ્ત કરવું જ રહ્યું. અને એ લક્ષ્યને હું સરળતાથી પ્રાપ્ત કરી શકું, હું સમજી શકું, એટલા માટે જેણે એ લક્ષ્યને પ્રાપ્ત કરી લીધેલું છે એવા મહાપુરુષના લક્ષણોનું વર્ણન ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કરે છે. ગઈ વખતે પણ વિચાર કર્યો હતો કે આ લક્ષણો મહાપુરુષ માટે બતાવવામાં આવતા નથી, પરંતુ સાધકને માટે આ લક્ષણોનું વિધાન છે. જે એના માટે સહજ છે એ સાધકને માટે પ્રયત્ન સાધ્ય છે. જ્ઞાનીજન નિષ્કામ છે. એમની નિષ્કામતા જોઈ અને હું પણ નિષ્કામતાના પથે ચાલવાનો પ્રયત્ન કરું. તો જે એના લક્ષણ એના માટે જે સહજ છે એ મારા માટે પ્રયત્ન સાધ્ય છે. અને એટલા માટે જ ભગવાન એનું નિરૂપણ કરે છે. અર્જુને પ્રશ્ન પૂછ્યો, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. સમાધિસ્થ એવા મહાપુરુષ સ્થિતપ્રજ્ઞનું લક્ષણ શું? સ્થિતદિહ કિમ પ્રભાસેત કિમાસીત પ્રજેત કિમ. 3 પ્રશ્ન વ્યવહાર કાલના પૂછવામાં આવ્યા અને એક પ્રશ્ન સમાધિ અવસ્થાનો. પ્રથમ પ્રશ્ન જે છે સમાધિસ્થસ્ય, એનો ઉત્તર ભગવાન સર્વપ્રથમ આપે છે આગળના શ્લોકમાં. શ્રી ભગવાનુવાચ પ્રજહાતિ યતા કામાન
તદા સ્થિતપ્રજ્ઞ ઉચ્યતે, ત્યારે એને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બોલ્યા. ઉવાચ ભૂતકાળનું રૂપ છે, બોલ્યા હતા આ પ્રમાણે બોલેલા. પરંતુ આપણે તાત્પર્ય શું સમજવાનું છે? હવે જે બોલાશે એ ભગવાનના વચન છે, ભગવત વચન છે. શ્રી ભગવાન ઉવાચ, ભગવાને શું કહ્યું? પ્રજહાતિ યદા કામાન સર્વાન મનોગતાન. હે પાર્થ, હે પૃથાપુત્ર, જ્યારે મનોગતાન મનમાં રહેલી સર્વ કામનાઓને પ્રજહાતિ છોડી દે છે અને આત્મન્યેવાત્મના તુષ્ટ પોતાના જ આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ રહેશે, ત્યારે એને સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. તો સમાધિ અવસ્થાનું નિરૂપણ ભગવાન બે બાબતો બતાવીને કરે છે. સમાધિસ્થ એવો આ મહાપુરુષ, એની સુસ્થિતિ હોય છે કે સર્વ પ્રકારની કામનાઓથી રહિત હોય છે અને આત્માનંદમાં તૃપ્ત હોય છે. આ સમાધિ સ્થિતિનું નિરૂપણ છે. ભગવાન કહેશે કે યદા સર્વાન કામાન પ્રજહાતિ, પ્રકર્ષેણ જહાતિ. જહાતિ યાને છોડી દે છે. प्रकर्षेण जहाती यानी बहुत अच्छी तरह छोड़ देता है. आम तो कामना બધા રોજ છોડે જ છે. સુષુપ્તિ અવસ્થામાં બધી કામનાઓ છૂટી જ જાય છે. તો કામનાની નિવૃત્તિ, કામનાનો ત્યાગ જીવ રોજ રોજ કરે છે સુષુપ્તિ અવસ્થામાં. પરંતુ એ ત્યાગ કેવો હોય છે? થોડી વાર માટે. જાગતાની સાથે ફરી પાછી એ કામનાઓ જીવને પકડી લેશે. જ્ઞાની જે કામનાઓનો ત્યાગ કરે છે એવો ટેમ્પરરી ત્યાગ નથી, પરંતુ પ્રકર્ષેણ જહાતી, એ હંમેશને માટે બહુ જ સારી રીતે કામનાઓથી મુક્ત છે. પ્રજહાતી યદા કામાન સર્વાન કામાન. ભગવાન કહેશે બધી જ કામનાઓથી. કામાન શબ્દ જે છે એના બે અર્થ થાય, વિષયો અથવા તો ઈચ્છા. કામઃ યાને ઈચ્છા, કામ્યતે ઇતિ કામઃ યાને વિષયાઃ, કામ્યતે અનેન ઇતિ કામઃ તો એનો અર્થ થાય ઈચ્છાઓ. તો કામાન શબ્દના બે અર્થ થાય, વિષયો અથવા તો ઈચ્છાઓ. અહીંયા ભગવાન જે કહે છે એ ઈચ્છાના અર્થમાં છે, કારણ કે ભગવાને વિશેષણ વાપરેલું છે મનોગતાન કામાન, મનમાં રહેલી ઈચ્છાઓ, કામનાઓ. સર્વાન કામાન, ભગવાન કંઈ બાકી રાખતા નથી, પરંતુ કહેશે બધી જ કામનાઓને જે છોડીને બેઠેલો છે. કામનાઓ અનેક પ્રકારની, અનેક વિષયોને લગતી કામનાઓ, ઈચ્છાઓ હોય છે. કેટલીક ઈચ્છાઓ સુપ્ત હોય છે, કેટલીક જાગ્રત હોય છે, અર્ધ જાગ્રત હોય છે અને કેટલીક તીવ્ર પણ હોય છે. તો કામનાઓની આ ચાર અવસ્થાઓ કહેવામાં આવે છે. પ્રસુપ્ત કામના ક્યાં હોય છે? બાળકમાં હોય છે. બાળક છે ત્યાં સુધી એની ઘણી બધી ઈચ્છાઓ અંતરમાં પ્રસુપ્ત હોય છે, યાને અવિકસિત હોય છે, એનો વિકાસ થયેલો નથી. બાળકને જે ઈચ્છા થાય, ખાવાની ઈચ્છા થાય, કંઈ એવું જુએ તો પકડવાની ઈચ્છા થાય, એનાથી વિશેષ કોઈ ઈચ્છા થતી નથી.
તો એની કામનાઓ જે છે એ છે અવિકસિત અવસ્થામાં રહેલી કામના. કામનાની બીજી અવસ્થા છે અર્ધવિકસિત. અર્ધવિકસિત કામનાનો અર્થ છે ઈચ્છા થઈ છે પરંતુ હજુ એવી સ્પષ્ટ ઈચ્છા નથી. એનો અર્થ આપણી ભાષામાં આપણે કહીએ તો હજુ થોડું થોડું કચકચ જ શરૂ થયું છે, બહુ વધારે પડતું નહીં. ક્યારેક આવે ક્યારેક જાય, ફરી આવી ક્યારેક જતું રહે. તો આવી ઈચ્છાઓ જે છે એને કહેવાય છે અર્ધવિકસિત ઈચ્છા. ત્રીજી અવસ્થા છે વિકસિત કામના. વિકસિત એનો અર્થ છે કે જેમાં પછી એ નિર્ણય થઈ જાય છે કે આ મારે જોઈએ જ છે, ये मुझे चाहिए. इस प्रकार का निश्चय उसको कहते हैं विकसित कामना. चतुर्थ अवस्था तीव्र कामना को अथवा तो तृष्णा को, કે જ્યાં પછી મનમાં થવા લાગે આના વગર તો હવે નહીં જ ચાલે, એના વગર જીવન અધૂરું, જીવવું કઠિન છે, इसके बिना चलेगा ही नहीं, ये तो मुझे चाहिए ही. तो इसको कहते हैं तृष्णा. तृष्णा अवस्था. મહાપુરુષના અંતરમાં વિકસિત, અર્ધવિકસિત, વિકૃત કે તૃષ્ણારૂપ એવી કોઈ કામનાઓ હોતી નથી. સમાધિ અવસ્થા એ તો એવી નિર્મળ અવસ્થા છે, એવી નિષ્કામ અવસ્થા છે કે જ્યાં કોઈ પણ ઈચ્છાને માટે કોઈ સ્થાન નથી. ભગવાન સમાધિસ્થ સ્થિતપ્રજ્ઞનું નિરૂપણ કરે છે અને માટે ભગવાને શબ્દ વાપર્યો છે સર્વાન કામાન. આવી કોઈ પણ કામના સમાધિ અવસ્થામાં એના અંતરમાં હોતી નથી. અને બીજી રીતે કામનાઓનો વિભાગ શાસ્ત્ર બતાવે છે પુત્રેષણા, લોકેશના, વિત્તેષણા. તો સમાધિ કાલમાં આ સર્વ એષણાઓથી એ મુક્ત છે. આમ તો વ્યુત્થાન કાલમાં પણ મુક્ત જ છે, પણ સમાધિ અવસ્થા વ્યુત્થાન કાલમાં સંભવ છે. ભૂખ લાગે તો ભોજનની ઈચ્છા થાય, ગરમી લાગે તો પંખો ચાલુ કરે, આવું થાય. પરંતુ સમાધિ કાલમાં આ ઈચ્છાઓ પણ હોતી નથી. દેહ સાથે, મન સાથે તાદાત્મ્ય હોતું નથી. માટે સંપૂર્ણપણે ત્યાં કામનાઓનો અભાવ છે. એટલા માટે ભગવાને શબ્દ વાપર્યો સર્વાન કામાન. સર્વ પ્રકારની કામનાઓને પ્રજહાતી. ભગવાન શબ્દ વાપરે છે મનોગતાન. આ કામના કે ઈચ્છા જે છે એ મનનો ધર્મ છે. ઈચ્છા ઉત્પન્ન ક્યાં થાય છે? મનમાં થાય છે. કામ, સંકલ્પ, વિચિકિત્સા મનના ધર્મો દર્શાવવામાં આવ્યા છે. તો સર્વપ્રથમ કામ, ઈચ્છા. ઈચ્છા મનનો ધર્મ છે. અધકચરું વેદાંત શ્રવણ કરનારા ક્યારેક આવી વાત કરી દેતા હોય છે, મનમાં ઈચ્છા ઉત્પન્ન થાય તો શું થઈ ગયું? હું તો મન નથી, હું તો મનથી જુદો બ્રહ્મ સ્વરૂપ છું. બહુ સારું, તમે નહોતા જાણતા ત્યારે તમે બ્રહ્મરૂપ જ હતા, તો ફેર શું પડવાનો હવે? હકીકત, વાસ્તવિકતા એ છે બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય છે. બ્રહ્મ તો છે જ, હું જાણું કે ન જાણું બ્રહ્મરૂપ જ છું. પરંતુ ઉત્પન્ન શું કરવાનું છે? એ બ્રહ્મનું જ્ઞાન. અને જ્ઞાન ઉત્પન્ન ક્યાં થશે?
મનમાં જ. જે મનમાં બ્રહ્મ જ્ઞાન ઉત્પન્ન થાય એ મનમાં કામનાઓ ટકી શકે નહીં. આ બહુ સીધો હિસાબ છે. માટે કોઈ એવું કે કામના તો મનનો ધર્મ છે, હું તો બ્રહ્મ છું, આવું કહી અને એ છટકી શકે નહીં. જો એવું જ હતું તો આ બધા લક્ષણો ભગવાન શા માટે દર્શાવે? બ્રહ્મ તો બ્રહ્મ છે, મન મન છે, કામનાઓ કામનાઓ છે, તો આ બધા લક્ષણો દર્શાવવાની જરૂર શું? ભગવાન બ્રહ્મના લક્ષણ નથી દર્શાવતા. કોના લક્ષણ દર્શાવે છે? બ્રહ્મ જ્ઞાનીના લક્ષણ દર્શાવે છે. અને બ્રહ્મ જ્ઞાન અંતઃકરણમાં મનમાં ઉત્પન્ન થાય છે. અને જે અંતઃકરણમાં પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું, ત્યાં પછી વિષય કામનાઓ, પ્રસિદ્ધિની કામનાઓ, આ કામનાઓ ત્યાં ટકી શકતી નથી. ભગવાન સ્પષ્ટ અહીંયા દર્શાવે છે, પ્રજહાતિ સર્વાન કામાન. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન અને કામના આ બંનેનો વિરોધ છે. એ બંને સાથે રહી શકે નહીં. માટે ક્યારેય પણ આવી છટકબારી કરવી નહીં, આવી છટકબારીમાં ક્યારેય પણ ફસાવું નહીં. મનમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે, એ જ્ઞાનનું ફળ પણ ક્યાં મળવું જોઈએ? મનમાં મળવું જોઈએ. મન જે અનેક પ્રકારની કામનાઓથી ગ્રસ્ત થઈ અને દુઃખી થતું રહેતું હતું, પરેશાન થતું રહેતું હતું, જ્ઞાનનું ફળ છે આવી કામનાઓથી મને મુક્ત કરી અને પરમાનંદના શિખર પર બિરાજમાન કરે છે. માટે આવી રીતનું જો ક્યાંય પણ કહેવામાં આવતું હોય તો એને ઉચિત ગણવું નહીં. કામના જ્ઞાન સાથે ના હોય. ભગવાન અહીંયા એ જ પોતાના શબ્દોમાં કહે છે, મનોગતાન કામાન. મનમાં રહેલી કામનાઓ જરૂર મનનો ધર્મ છે, પરંતુ મનનો ધર્મ છે કઈ અને હું કામનાગ્રસ્ત થઉં, પોતાનામાં કામના માનું અને કહેતો રહું કે મનનો ધર્મ છે, તો એ યોગ્ય નથી. ભગવાનના શબ્દો જરૂર આપણને વિવેક કરવા માટે પ્રેરે કે હા, આ કામના કોનો ધર્મ છે? મનનો ધર્મ છે. પરંતુ એ છટકબારી શોધવા માટે નહીં, પોતાના મનથી વિલક્ષણ એવા પોતાના સ્વરૂપને સમજવા માટે ભગવાન આપણને દર્શાવે છે. તો પ્રજહાતિ મનોગતાન સર્વાન કામાન, આ પહેલું લક્ષણ છે. બીજું દર્શાવતા કહેશે, કોઈ કે મનમાં કંઈ ઈચ્છા જ ના રહે, તો એ જ્ઞાનીને પછી મજા શું આવે? આનંદ શું આવે? ભગવાન કહે છે કે એને ઈચ્છા અને ઈચ્છાના વિષયો ને વિષયોની પ્રાપ્તિ થકી એને આનંદ પ્રાપ્ત કરવાનો નથી. એને આનંદ સંતોષ શેમાં છે? આત્મન્યેવાત્મના તુષ્ટ. આત્મની એવ તુષ્ટ, પોતાના જ આત્મ સ્વરૂપમાં એ તુષ્ટ છે. અને વસ્તુતઃ સંતોષ જ સુખનો જનક છે. જ્યાં જોઈએ 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 આવ્યું, એનો અર્થ પોતાનામાં ખામીનો અનુભવ થાય છે, અપૂર્ણતાનો જ અનુભવ થાય છે. પરંતુ સંતોષ હોય તો ત્યાં હંમેશા સુખ રહેશે. એટલા માટે જ્ઞાનીને માટે એક વિશેષણ વપરાય છે, અલમ પ્રત્યયવાન. જેનામાં હંમેશા કઈ બુદ્ધિ રહેશે? અલમ બુદ્ધિ. અલમ યાને બસ, બીજું કંઈ જોઈતું નથી, બસ જે છે એમાં જ હું પૂર્ણ છું, સંતુષ્ટ છું. તો આત્મના સંતુષ્ટ, પોતાના જ આત્મ સ્વરૂપથી અંતરમાં જાગેલા આ જ્ઞાનથી એ સંતુષ્ટ છે. આત્મના આત્મની સંતુષ્ટ, આત્મ સ્વરૂપમાં જ એને પૂર્ણ આનંદ સુખની પ્રાપ્તિ થઈ જાય છે. તો આ બે લક્ષણ ભગવાન જ્ઞાનીના દર્શાવે છે. એ પરમ સંતુષ્ટ હોય છે. અને આ સંતુષ્ટિ જ શું સૂચિત કરે છે? કામનાનો અભાવ સૂચિત કરે છે. તો આ બંને સાથે રહેલા છે, આત્મસંતોષ અને કામનાનો અભાવ. સમાધિ અવસ્થામાં કામનાનો અભાવ છે
અને સાથે સાથે આત્મ સ્વરૂપમાં જ સ્થિતિ છે. અંતઃકરણ મન આત્મ સ્વરૂપમાં લીન થયેલું છે અને એમાં જ પરમ સંતોષનો અનુભવ કરે છે. તો આવી રીતે ભગવાન આ સમાધિ અવસ્થાને દર્શાવે છે. આનું જ નિરૂપણ ઉપનિષદમાં પણ કરવામાં આવે છે. આત્મા રામઃ, એનું રમણ ક્યાં છે? આત્મામાં જ રમણ છે. આપ્ત કામઃ, જેની સર્વ કામનાઓ પરિપૂર્ણ થઈ ગયેલી છે. આત્મકામઃ, એક આત્મ સ્વરૂપમાં જ એની કામના છે, એમાં જ એની સ્થિતિ છે. તો આ રીતે સર્વ પ્રકારે ઉપનિષદમાં પણ મહાપુરુષનું આ રીતે નિરૂપણ કરવામાં આવે છે. પોતાના પૂર્ણ સ્વરૂપને જેણે જોયું, જેણે જાણ્યું, એ તરત સમજી જાય છે આવા મારા મહાન સ્વરૂપની સામે એક પરિચ્છિન્ન દેહ, પરિચ્છિન્ન મન અને એમાં ઉત્પન્ન થતી ઈચ્છાઓ, આ બધું બહુ જ ગૌણ છે, બહુ જ અલ્પ બની રહેશે. એના માટેની મહત્વ બુદ્ધિ પછી નિવૃત્ત થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવે, સુને ન કાહુ કી કહી, કહે ન અપની બાત, નારાયણ વા રૂપ મેં મગન રહે દિન રાત. એનો આનંદ, એનું રમણ શેમાં છે? પોતાના જ સ્વરૂપમાં છે. તો સમાધિ અવસ્થામાં તો કેવલ આત્મતત્વ જ શેષ રહેશે. સર્વ પ્રકારની ત્રિપુટી દ્વંદ્વ જ્યાં નિવૃત્ત થઈ ચૂકેલા છે, તદેકો વશિષ્ટ શિવ કેવલોહમ. આ સ્થિતિમાં જે બિરાજમાન છે, ભગવાન કહેશે એવો સ્થિત પ્રજ્ઞ એ જ કોણ છે? સમાધિસ્થ છે. સમાધિસ્થ સ્થિત પ્રજ્ઞનું આ લક્ષણ છે કે જે વિષય ત્યાગી છે, કામના ત્યાગી છે અને સાથે સાથે આત્મ સ્વરૂપમાં સંતુષ્ટ છે. આટલું કયા પછી હવે આગળ ભગવાન એ જ સ્થિત પ્રજ્ઞનું વ્યવહાર દશામાં જે એનું લક્ષણ છે એનું નિરૂપણ કરે છે. સામાન્ય રીતે ઘણા બધા લોકોમાં એવી એક ભ્રમણા પ્રવર્તતી હોય છે કે જ્ઞાનીના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ આવે નહીં. પણ કહ્યું એમ, આ ભ્રમણા માત્ર છે. જો એવું હોત તો ભગવાન અહીંયા કહેત નહીં, દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહા. જે દુઃખમાં ઉદ્વેગ રહિત રહે છે, એનો અર્થ એના જીવનમાં પણ દુઃખ તો આવે છે. સુખેશુ વિગત સ્પૃહ, સુખમાં જે સ્પૃહા રહિત રહેશે. વીત રાગ ભય ક્રોધ, જેનામાંથી રાગ ભય ક્રોધ જતા રહેલા છે, એવા મુનિને સ્થિતધીહી, સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આત્મજ્ઞાની કે બ્રહ્મજ્ઞાની મહાપુરુષ બ્રહ્મજ્ઞાનવાન છે એ કોઈ ચમત્કારી પુરુષ નથી. જ્ઞાન જીવનમાં કોઈ ચમત્કાર કરતું નથી. જ્ઞાન મને
સ્વસ્થ બનાવે છે. જ્ઞાન મને મારામાં તૃપ્તિ લેતા શીખવાડે છે. ज्ञान जीवन में कोई सिद्धि चमत्कार उत्पन्न नहीं करता. ज्ञान का फल है स्वस्थता, अपने में स्वस्थ रहना. સત્સંગનું ફળ છે સમજણ પ્રાપ્ત થાય. એવી સમજણ આપે કે દુઃખમાં પણ હું સ્વસ્થ રહી શકું, અનુદ્વિગ્ન રહી શકું. સુખ દુઃખ શરીરની સાથે જોડાયેલા જ છે. ઘટ સાથે રે ઘડિયા, કોઈના ટાળ્યા તે નવ ટળ્યા, મારા રામજીના જડિયા. તો સુખ દુઃખ આ દેહરૂપી ઘટની સાથે જડાયેલા છે. જેવી રીતે ઘડો બનાવે ને પછી ઉપર ડિઝાઇન બનાવે ને આભલા ટાંકે ને ટીકીઓ ટાંકે, ફૂમકા ટાંકે, એવી જ રીતે આ દેહરૂપી ઘટની સાથે આ સુખ દુઃખના આભલાઓ, આ બધું જે છે એ અંદર જડાયેલું છે. અને એટલા માટે એને કોઈ ટાળી શકે એમ નથી. દરેક મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ પ્રાપ્ત થતા જ રહેશે. તો સુખ દુઃખ માનવ જીવનનો એક ભાગ છે. વ્યવહારમાં સુખ અને દુઃખ પ્રાપ્ત થતા જ રહેવાના છે. જ્ઞાની પુરુષના જીવનમાં પણ સુખ અને દુઃખ આવે જ છે. એમને પણ શરીરમાં રોગ થાય, એમના પણ અપમાન થાય, એમની પણ નિંદા થાય, એમની પ્રશંસા પણ થાય, બધું થતું જ રહેશે. તો સુખ દુઃખના અનુભવ તો થતા રહેશે. ફેર કેટલો પડે છે? અજ્ઞાની જનના જીવનમાં દુઃખ આવે અને એ સિક્કો શું મારી દેશે? હું દુઃખી. જ્ઞાનીના જીવનમાં દુઃખ આવે, એ દુઃખ દુઃખ જ રહેશે. દુઃખમાંથી દુઃખી થતો નથી. દુઃખને ટાળી શકાતું નથી, પરંતુ હું દુઃખી આવી રીતનું જે છે આ બ્રહ્મ જ્ઞાન, એને તો ટાળી જ શકાય છે. સમજવા માટે વિચાર કરીએ કે દુઃખ પ્રાપ્ત થાય કે સુખ પ્રાપ્ત થાય ત્યારે શું થાય છે. દુઃખનો જે અનુભવ થાય ત્યારે ત્રણ બાબતને આપણે જોઈએ તો બાહ્ય જગતમાં દુઃખનું નિમિત્ત હોય છે. बाह्य जगत में दुख का निमित्त है, बहुत सारे निमित्त है. જે પણ નિમિત્ત છે એ નિમિત્તના સંપર્કમાં આવવાથી બીજું શું થાય છે કે અંતઃકરણમાં વૃત્તિ ઉત્પન્ન થાય છે. दुखाकार वृत्ति उत्पन्न થાય છે. बाह्य जगत में दुख का निमित्त है, उसके संपर्क में आने से अंदर में दुखाकार वृत्ति उत्पन्न होती. दुखाकार वृत्ति उत्पन्न થાય ત્યારે વિવેક નથી કે આ દુઃખ મનમાં ઉત્પન્ન થયું છે, હું મનથી વિલક્ષણ છું, આવો વિવેક નથી. અને એટલા માટે અજ્ઞાની જે છે એ દુઃખાકાર વૃત્તિની સાથે તાદાત્મ્ય કરી લેશે, એકાકાર થઈ જાય છે. वृत्ति के साथ तादात्म्य हो जाता है.
અને એ તાદાત્મ્ય અભિમાનના કારણે એ એવા નિર્ણય પર આવી જાય છે કે હું દુઃખી છું. કારણ કે મનને જ હું રૂપે સમજે છે, અંતઃકરણને હું રૂપે સમજે છે. તો આ રીતે દુઃખ પ્રાપ્ત થાય છે. એમાં દુઃખનું નિમિત્ત, દુઃખાકાર વૃત્તિ અને વૃત્તિ સાથેનું તાદાત્મ્ય અભિમાન, આ ત્રણ મળે ત્યારે નિર્ણય શું થાય છે? અહમ દુઃખી. અહીંયા વિચાર કરીએ તો મહાપુરુષના જીવનમાં પણ દુઃખના નિમિત્તો તો આવે જ છે. દેહ છે, દેહના પ્રારબ્ધના આધારે આ નિમિત્ત પ્રાપ્ત થાય છે. નિમિત્ત પ્રાપ્ત થવાથી મહાપુરુષના અંતઃકરણમાં પણ દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. જ્ઞાન થવાથી મનુષ્ય જડ થઈ જતો નથી. સુખ દુઃખનું ભાન એને પણ થાય છે. દુઃખાકાર વૃત્તિ બનવી એનું જ નામ છે દુઃખનું ભાન થવું. ઘટાકાર વૃત્તિ બનવી એનું જ નામ શું છે? ઘટ જ્ઞાન થવું. પટ આકાર વૃત્તિ બનવી એનું જ નામ છે પટનું, વસ્ત્રનું ભાન થવું, જ્ઞાન થવું. એવી જ રીતે અંતઃકરણમાં દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ એનો જ અર્થ શું છે? દુઃખનું ભાન થવું, દુઃખનું જ્ઞાન થવું. તો મહાપુરુષને પણ દુઃખનું ભાન થાય છે. એવું નથી કે જડ થઈ ગયો, પથ્થર થઈ ગયો જ્ઞાનથી. એવું જ્ઞાન કોને જોઈએ? તો ભાન તો થાય છે દુઃખનું, પરંતુ ત્રીજી બાબત જે છે એ વૃત્તિ સાથેનું તાદાત્મ્ય અભિમાન, કે જેના પરિણામે હું દુઃખી એવો નિર્ણય થઈ જાય છે. એ નિર્ણય મહાપુરુષના અંતઃકરણમાં થતો નથી. દુઃખનું નિમિત્ત, દુઃખાકાર વૃત્તિ ત્યાં સુધી સમાન છે જ્ઞાની અજ્ઞાનીના અંતઃકરણમાં. આગળ ત્રીજું જે કામ થઈ જાય છે એ અજ્ઞાનના જ કારણે જે થઈ જાય છે, અવિવેકના કારણે મહાપુરુષ એ કાર્ય થવા દેતા નથી. કારણ કે જાણી ચૂક્યા છે હું દુઃખાકાર વૃત્તિ જ્યાં ઉત્પન્ન થાય છે એ અંતઃકરણ મનથી વિલક્ષણ છું. મારા સ્વરૂપમાં દુઃખ ક્યારેય હતું નહીં, છે નહીં, હશે નહીં. તો દુઃખાકાર વૃત્તિની સાથેનું તાદાત્મ્ય બનતું નથી. અને એટલા માટે જ જીવનમાં ફળ મળે છે ઉદ્વેગનો અભાવ. દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહા. દુઃખનું નિમિત્ત દુઃખાકાર વૃત્તિ અને છતાં પણ અંતરમાં ઉદ્વેગ ધારણ કરતા નથી. તો અનુદ્વિગ્ન મના શેના કારણે રહેશે? વૃત્તિ સાથેના તાદાત્મ્ય અભિમાનથી બચીને. અભિમાન રહિત હોવાથી એ અનુદ્વિગ્ન મનાહા. મન કેવું રહેશે? શાંત રહેશે. દુઃખ હોય, દુઃખાકાર વૃત્તિમાં પણ મનની શાંતિ હણાતી નથી. તો એને ભગવાન અહીંયા કહેશે દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહા. એવું જ સુખના માટે છે. સુખ માટેના નિમિત્ત બાર હોય છે, પૂર્વ કર્મથી પ્રાપ્ત થાય છે. સુખ માટેના નિમિત્ત છે. નિમિત્તની સાથે સંપર્ક થતા અંતરમાં સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. પણ સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થવા છતાં પણ એની સાથે તાદાત્મ્ય પામી અને
હું સુખી એવી રીતે સમજતા નથી, બલ્કિ એ સમજે છે કે આ સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય કે ન થાય, હું કેવો છું, સુખી આનંદરૂપ જ છું. તો ત્યાં પણ સુખાકાર વૃત્તિની સાથે તાદાત્મ્ય પામી અને એ ફૂલાઈ જતો નથી. વિગત સ્પૃહ યાને એ વૃત્તિમાંથી જે સુખ જે પ્રાપ્ત થયું કે સુખાકાર વૃત્તિ સુખનું જે ભાન થયું, એના માટે એ સ્પૃહા રાખતો નથી. ફરી ફરીને મને આવું સુખ પ્રાપ્ત થાય, વિષય સુખ, વ્યક્તિનું સુખ, સંબંધોનું સુખ કે પછી પ્રસિદ્ધિનું સુખ, પ્રશંસાનું સુખ, એ મને ફરી ફરી પ્રાપ્ત થાય એવી કોઈ સ્પૃહા એના અંતરમાં રહેતી નથી. અવિવેકીને શું થાય છે, આવું કંઈક પ્રાપ્ત થયું તો તરત ફરી શું થાય, આવું ફરી મળે, આવું સુખ ફરી મળે, ફરી આ પ્રમાણેનો અનુભવ થાય, આવી અંતરમાં ઈચ્છા તરત જ ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે મહાપુરુષ જાણે છે આ સુખ અને દુઃખ આવતા રહેશે, જતા રહેશે, અંતઃકરણનો ધર્મ છે, એ સુખ અને દુઃખના આવાગમનથી મારા સ્વરૂપમાં કોઈ પરિવર્તન આવતું નથી, બલ્કિ હું કોણ છું, સુખ અને દુઃખ બંનેને ઉજાડનાર એનો સાક્ષી પ્રકાશક માત્ર છું. તો સુખેષુ વિગત સ્પૃહ, દુઃખેષુ અનુદ્વિગ્ન મનાહ. મહાપુરુષને માટે તો આ સહજ છે, અને અવિવેકી કે સાધકને માટે આના માટે પ્રયત્ન કરવો રહ્યો. બધા લક્ષણો એવી રીતના જ છે, જે એના માટે સહજ છે એ સાધકને માટે પ્રયત્ન સાધ્ય છે. આજે 3 પહેલું જે છે, દુઃખના નિમિત્ત, દુઃખાકાર વૃત્તિ અને વૃત્તિ સાથે અભિમાન, આ પ્રક્રિયા તો સમાન જ છે. સાધક શાંતિથી બેસી પોતાના જીવનમાં વિચાર કરી શકે, દુઃખ માટેના નિમિત્ત જીવનમાં પ્રાપ્ત થાય જ છે, એને ટાળી શકાવાના નથી. અને એટલા માટે દુઃખના નિમિત્તને માટે હું કોઈક પ્રકારની સમજદારી મારા અંતરમાં હું કેળવી શકું. હું સમજી શકું કે જે પણ આ નિમિત્ત પ્રાપ્ત થાય છે એ મારા જ પૂર્વકર્મનું ફળ છે. અને આવી રીતે સમજું તો સુખ દુઃખના નિમિત્ત પ્રત્યે राग द्वेष नहीं था. सुख का निमित्त उसके प्रति राग नहीं होगा, दुख के निमित्त के प्रति द्वेष नहीं होगा, अगर मैं समझ जाऊं कि ये पूर्व कर्म के परिणाम रूप प्राप्त होता है. मारा ज कर्म बाह्य નિમિત્તને ખેંચી લાવે છે. એટલા માટે ફરી ફરીને આપણે જોઈએ છીએ, સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતીતિ कुबुद्धि रेशा. सुख और दुख उसको देने वाला और कोई नहीं है, પોતાના જ કર્મનું પરિણામ છે. માટે જે નિમિત્તથી મને દુઃખ થતું હોય એના પ્રત્યે દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. મારા જ કર્મો એને લઈ આવે છે, મારા જ કર્મો એને એ પ્રમાણે કરવા પ્રેરે છે કે જેથી મને દુઃખ પ્રાપ્ત થાય. તો મારા જ કર્મનું પરિણામ છે. તો સુખ પણ મારા જ પૂર્વ કર્મના પરિણામે પ્રાપ્ત થાય છે. તો એના પ્રત્યે રાગ કરવાની પણ જરૂર નથી. તો રાગ દ્વેષમાં સમતા, સુખ દુઃખ નિમિત્ત જે છે એને પ્રારબ્ધથી પ્રાપ્ત થાય છે એ પ્રમાણે જોવાથી આ સમતા પ્રાપ્ત થાય. સાથે સાથે હું જોઈ શકું કે જે કંઈ પણ સુખ દુઃખ પ્રાપ્ત થાય છે એનો હું મારા જીવનમાં એવી રીતે ઉપયોગ કરી લઉં કે જેથી હું મારા
લક્ષ્યથી નજીક પહોંચું. દુઃખને સુખને, દુઃખ સુખના નિમિત્તને હું મારી સાધનાના એક ભાગરૂપ જ બનાવી દઉં. અને તો પણ ત્યાં રાગદ્વેષની સૃષ્ટિ નહીં થાય, સ્વીકાર થઈ જશે કે બરાબર આ જીવનનો એક ભાગ છે, આ પ્રાપ્ત થવાનું છે. જરૂર જ્યાં ટાળી શકાય ટાળવાનો પ્રયત્ન કરવાનો હોય, પણ જ્યાં ટાળી નથી શકાતું તો એને શું સમજવાનું? મારા જ પ્રારબ્ધનું પરિણામ છે. એનાથી આગળ નિમિત્ત છે, નિમિત્તનો સંપર્ક થયો તો વૃત્તિ તો બનવાની જ છે. આ તો ભગવાનની સૃષ્ટિમાં આ ફિક્સ વ્યવસ્થા છે, આમાં કંઈ કરી શકાય એવું નથી. જે પણ સામે આવ્યું તો એનો અનુભવ થશે, વૃત્તિ ઉત્પન્ન થશે જ. અને એટલા માટે એવી વૃત્તિ ઉત્પન્ન થાય તો પણ સમજવાનું રહ્યું કે આ પ્રમાણે ભાન થશે જ. આ તો સૃષ્ટિની વ્યવસ્થા છે. જો એવું ન થાય તો અનેક વખત સામે વિષય આવવા છતાં પણ મને જ્ઞાન નહીં થાય. તો પરમાત્માની વ્યવસ્થા છે કે જ્યાં જ્યાં આવી રીતે વિષય સંપર્ક થાય કે કંઈ પણ આવી રીતે થાય તો અંતરમાં વૃત્તિ ઉત્પન્ન થવાની જ છે. આવી રીતે હું સમજી જાઉં તો વૃત્તિના સ્તરે પણ લડવાની જરૂર નહીં રહે. નિમિત્ત પ્રાપ્ત થાય છે, વૃત્તિ ઉત્પન્ન થાય છે. હું જે કંઈ પણ કરી શકું એ ક્યાં કરી શકું? અભિમાન જ્યાં બને છે ત્યાં હું મારા વિવેકનો ઉપયોગ કરી શકું. વૃત્તિ સાથે જે તાદાત્મ્ય થઈ અને નિશ્ચય થાય છે કે હું દુઃખી, અહીંયા કોઈ કહી ના શકે કે આવો નિશ્ચય તો મારા પ્રારબ્ધના કારણે જ થાય છે. કહી શકાય આવું? હું દુઃખી, આવો જે નિર્ણય થઈ જાય છે વૃત્તિની સાથે એકાકાર થઈ અને હું મારા પર સિક્કો મારી દઉં છું કે હું દુઃખી છું, આ પ્રારબ્ધના કારણે થાય છે. શેના કારણે થાય છે? પોતાના જ અવિવેકને કારણે, અજ્ઞાનના કારણે. એનો અર્થ હું દુઃખી આવું કહી અને આપણે કોઈને પણ જવાબદાર ઠેરવી શકીએ નહીં. ન ભગવાનને, ન નિમિત્તને, કોઈને નહીં. કોણ નિમિત્ત છે? આમાં જવાબદાર કોણ છે? હું પોતે જ છું. કહી ના શકીએ એવું સંભવ જ નથી કે વૃત્તિ સાથેનું તાદાત્મ્ય તો મારા નસીબમાં જ લખેલું છે. આવું કહેવાય? એવું તો કોઈના નસીબમાં લખેલું નથી. નસીબ કે પ્રારબ્ધમાં શું હોય છે? નિમિત્ત પ્રાપ્ત થાય છે અને નિમિત્તથી દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થાય છે. પરંતુ હું દુઃખી છું એ પ્રમાણેનો નિશ્ચય મારા પ્રારબ્ધમાં ક્યાંય લખાયેલો નથી. એટલા માટે જ એમાંથી બહાર નીકળવું એ સંભવ છે, એને ટાળી શકાય એમ છે. નિમિત્ત પ્રાપ્તિને ટાળી નહીં શકાય. નિમિત્તનો સંપર્ક થયો તો વૃત્તિની ઉત્પત્તિને ટાળી નહીં શકાય. પરંતુ પોતાના પર સિક્કા મારવામાંથી તો હું વિવેકના આધારે બચી જ શકું. એ પ્રારબ્ધવશ થતું નથી. વિવેકનું જાગરણ પ્રારબ્ધવશ નથી થતું. એટલા માટે જ જ્ઞાન કે વિવેક એની કોઈ હસ્તરેખા નથી હોતી. એ તો મારે જ ખેંચવી પડે, બાકી કોઈ પ્રારબ્ધમાં લખાયેલી હોતી નથી. તો વિવેકનું જાગરણ દરેક મનુષ્યના જીવનમાં થઈ શકે ઈશ્વરે આપેલી બુદ્ધિ શક્તિનો જો એ યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો. માટે એવું પણ ના કહી શકે નસીબમાં હોય તો જ્ઞાન થાય. આવું કેવું સંભવ નથી. नसीब में होगा तो आत्मज्ञान होगा, इस प्रकार नहीं कह सकते. आत्मज्ञान उत्पन्न करવું એ
મારી જ જવાબદારી છે. બુદ્ધિમાં વિવેકનું જાગરણ કરવું એ મારા જ પરિશ્રમથી સંભવ બને. આ સહાય મળી શકે ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા, આ બધું જ સહાયભૂત થઈ શકે. પરંતુ એ જાગરણ તો મારે જ પોતાએ કરવું પડે, મારા પરિશ્રમથી. એ કોઈ પ્રારબ્ધ પર છોડી શકાય એવું નથી. માટે આત્મજ્ઞાન એ પ્રારબ્ધમાં લખાયેલી વસ્તુ નથી, એ તો હું પોતે જ લખું એવી વસ્તુ છે. મારે જ મારી બુદ્ધિમાં એ લખાણ કરવું પડે. અહમ બ્રહ્માસ્મિ એ પ્રારબ્ધમાં લખાયેલું આવતું નથી. તો અભિમાન જે છે ત્યાં સાધક પ્રયત્ન કરી અને જાગ્રત રહી શકે, નિમિત્તને સમજી શકે, ભાન થાય એને સમજી શકે. પરંતુ અભિમાન જ્યાં થઈ જાય છે, હું દુઃખી આવા રોદણા રોતો રહેશે, ત્યાં એણે સમજવું રહ્યું કે આવું કરવું એ મારા જ અવિવેકનું પરિણામ છે. તો સાધકને માટે આ પ્રયત્ન સાધ્ય છે. જેટલી વાર તાદાત્મ્ય થાય, પોતાને વિવેક કરીને એનાથી અલગ કરો. થઈ ગયું ફરી અલગ કરો, ફરી થઈ ગયું ફરી અલગ કરો. એમ કરતા કરતા જ ધીમે ધીમે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. તો દુઃખેશ્વનું દ્વિગ્ન મનાહા સુખેશુ વિગત સ્પૃહ. સુખમાં સ્પૃહા રહિત રહેશ. સુખ પણ પ્રારબ્ધવશ પ્રાપ્ત થાય છે. સુખનું નિમિત્ત પ્રારબ્ધથી જ પ્રાપ્ત થયું. એમાં સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, એની સાથે તાદાત્મ્ય થયું અને થયું હું સુખી. તમે કહેશો કે આ કરવામાં શું તકલીફ? હું દુઃખી એ કરવામાં શું છે તકલીફ છે? પરંતુ હું સુખી આવો અનુભવ અને આવી રીતે અનુભવવામાં કે સિક્કો મારવામાં કંઈ ગરબડ તો નથી, કંઈ ખરાબ તો નથી લાગતું. શા માટે તમે એવું કહો છો કે ત્યાં પણ નહીં કરવાનું? કારણ કે એક જગ્યાએ કર્યું તો બીજી જગ્યાએ થવાનું જ છે. એ આદત જે પડેલી છે વૃત્તિની સાથે એક થવાની, તો એ કોઈ ત્યાં પછી એવો વિવેક ના રહે કે આની સાથે થાવ, આની સાથે ના થાવ. માટે જ્યાં તાદાત્મ્ય થાય ત્યાં તાદાત્મ્યથી મુક્ત થવું જ રહ્યું. સુખની સાથે તાદાત્મ્ય કરી અને હું સુખીનું ગાણું ગાશો તો બીજું ગાણું પણ ગવાતું જ રહેશે. પછી એનાથી છૂટી નહીં શકાય. હું દુઃખી એ પણ સાથે સાથે થતું જ રહેશે. તો વૃત્તિ જ, અને વૃત્તિ મારા આત્મ સ્વરૂપમાં ક્યારેય પણ નથી. મૂળભૂત સ્વરૂપ નિર્વૃત્તિક સ્વરૂપ છે. અને એને હું સમજું, એ નિર્વિકાર સ્વરૂપને, નિર્વિકલ્પ સ્વરૂપને, ત્યારે આ સુખાકાર વૃત્તિથી પણ મુક્ત થઈ અને પોતાના સ્વરૂપને સમજવાનું રહેશે. એટલું જ નહીં, હું સુખી આવા સિક્કા મારશો તો ફરી પાછું સુખ મેળવવાની લાલસા રહેશે, અને એ જ નિમિત્તને ઊભું કરવાને માટે ઈચ્છાઓ બનતી રહેશે, અપેક્ષાઓ બનતી રહેશે. તો ફરી એ જ સુખના ટુકડાઓ જ ભેગા કરવામાં પ્રવૃત્તિ થશે. ક્યારેય પણ હું નિરપેક્ષ સુખ, વિષય નિરપેક્ષ સુખ, કર્ણ નિરપેક્ષ સુખ, એવા સુખને હું ક્યારેય પણ સમજી નહીં શકું. તો સુખ દુઃખ બંનેમાંથી મનને ઉપર ઉઠાવી મારે તો પરમ આનંદ સ્વરૂપમાં બિરાજમાન થવાનું છે. સુખ આવે છે, જાય છે, એને ઘણા બધા નિમિત્તની જરૂર છે. જ્યારે આત્માનંદ જે છે એ નિત્યનો આનંદ છે, એને કોઈ નિમિત્તની આવશ્યકતા નથી. વિષય વગર, વ્યક્તિ વગર પણ જીવનમાં સુખ પ્રાપ્ત થાય જ છે. તમે સૂઈ જાઓ સુષુપ્તિમાં, કયા વિષયો હોય છે, કયા સંબંધો હોય છે, કોણ વ્યક્તિ હોય છે, કયા પદ પ્રતિષ્ઠા કે પછી કઈ પ્રશંસા હોય છે, અને છતાં પણ ઊંઘવામાં કેવું સુખ છે. કોઈ વિષય નથી અને છતાં પણ સુખ છે. એવી જ રીતે જાગ્રત અવસ્થામાં પણ કોઈ વિષય વગર પણ હું સુખી હોઈ શકું. કોઈ વિષયની બાહ્ય નિમિત્તની કોઈ અપેક્ષા વગર પણ હું આનંદમાં રહી શકું,
સ્વરૂપ જ આનંદ સ્વરૂપ છે. તો એ સ્વરૂપને જાણી લે તો અંતરમાં આનંદ નિત્ય બની રહેશે. આઠે પહોર આનંદ રે, સુખ રે દુઃખની જેને ના આવે હેડકી. ત્યાં એવું નથી કીધું કે દુઃખની હેડકી ના આવે ને સુખની તો આવ્યા જ કરે. એવું ગંગા સતીજીએ કહ્યું નથી. પરંતુ બંને માટે શું કીધું? સુખની પણ નહીં અને દુઃખની પણ, બેમાંથી એકેય હેડકી ના આવે. દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ. તો સુખ રે દુઃખની ના આવે હેડકી. આઠે પ્રહોર આનંદ રે. બાહ્ય સુખ દુઃખના નિમિત્તથી નિરપેક્ષ એવો આઠે પ્રહોર આત્માનંદ જેના અંતરમાં બની રહેશે. તો સાધકને માટે અહીંયા જે કહેવામાં આવે છે, જ્ઞાનીને માટે, એ સાધકે પ્રયત્નપૂર્વક એના માટે એણે વિવેક કરતા રહેવાનું છે. વૃત્તિના સાક્ષી બનીને ઊભો રહે, સાક્ષી બનીને એનો સ્વીકાર કરો. મારા જ અધિષ્ઠાનભૂત ચૈતન્ય સ્વરૂપમાં આ વૃત્તિઓ નૃત્ય કરે છે, આવે છે અને જાય છે, ઉત્પન્ન થાય છે, લય પામે છે. હું તો કોણ છું? નાટક દીપવત સાક્ષી આત્મા માત્ર છું, એનો ઉજાડનાર છું. હું જો ચૈતન્ય રૂપ ન હોઉં તો વૃત્તિની શું મજાલ છે કે ઉત્પન્ન થાય? કોઈ શક્તિ જ નથી, સામર્થ્ય જ નથી. મારા જ આત્મ ચૈતન્ય સ્વરૂપના કારણે અંતઃકરણનું પરિણામ આ વૃત્તિ ઉત્પન્ન થાય છે. વૃત્તિનું ભાન થાય છે એ પણ શેના કારણે થાય છે? મારા જ ચૈતન્ય સાક્ષી સ્વરૂપના કારણે વૃત્તિનું ભાન થાય છે. બાહ્ય નિમિત્તનું ભાન પણ શેના આધારે? એના જ આધારે. તો જે કંઈ પણ થઈ રહ્યું છે એ કોના આધારે થઈ રહ્યું છે? કેવલ સાક્ષી અસંગ ચૈતન્ય આત્માના એની જ ઉપસ્થિતિમાં થઈ રહેલ છે. તો હું આ સર્વથી વિલક્ષણ છું, આવો વિવેક નિરંતર કરતા રહેવું જોઈએ. હું દેહથી વિલક્ષણ છું એ બહુ જલ્દી સમજાઈ જાય છે. કારણ કે આ કેવો છે? સ્થૂળ છે, જડ છે, એને આપણે જોઈએ છીએ, એનો સ્પર્શ કરીએ છીએ, આ બધું છે. અને એટલા માટે વિચાર વિવેક કરીએ તો આ સમજાઈ જાય કે બરાબર તર્ક આપવામાં આવે અને એનાથી બુદ્ધિ વિચારી બંધ થઈ જાય કે હવે અહીંયા કંઈ બોલી શકાય એમ નથી. સ્વીકારવું જ રહ્યું કે હું દેહ નથી, દેહથી વિલક્ષણ છું. જે મારું કહેવાય એ હું કહેવાય નહીં. આ હિસાબ માટે ધીમે ધીમે સમજાય કે હા, હું આ દેહથી વિલક્ષણ, દેહનો દ્રષ્ટા છું. પરંતુ વૃત્તિઓના પણ દ્રષ્ટા બનીને ઊભા રહેવું, સાક્ષી બનીને ઊભા રહેવું એ બહુ કઠિન છે. શા માટે કઠિન છે? કારણ કે ત્યાં પણ તાદાત્મ્ય કરવાનો અભ્યાસ રહેલો જ છે. વૃત્તિ સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ વૃત્તિને સમજી એની ઉત્પત્તિ, એની સ્થિતિ, એના લય, આ બધાનો વિચાર કરી એ સૂક્ષ્મ વિચાર કરવો કઠિન બની જાય છે. આપણે પોતાને વૃત્તિઓ વાળા જ માનીએ છીએ. હું મન છું, આ મનમાં એ પ્રમાણે ભરાયેલું જ છે. મનથી વિલક્ષણ હું છું એવો વિચાર બહુ થઈ શકતો નથી. માટે મનના બધા જ ધર્મો, સુખ દુઃખ કામ સંકલ્પ વિચિકિત્સા રીર ધીર ભીર, આ બધું જ ભય લાગે, શરમ આવે, વિચિકિત્સા સંશય થાય, સંકલ્પ મનમાં ઉત્પન્ન થાય, એ બધું ક્યાં થતું લાગે? આ બધું મારામાં જ છે, મારામાં જ છે એ પ્રમાણેનો દ્રઢ નિશ્ચય બેઠેલો છે. અને જન્મો જન્મથી આ અંતઃકરણ મન કો સૂક્ષ્મ શરીર કો એકનું એક જ છે. સ્થૂલ દેહ બદલાયા કરે છે, પરંતુ આપણું સૂક્ષ્મ શરીર મન જે છે એ અનાદિકાલથી એકનું એક જ છે. અને એની સાથેનું તાદાત્મ્ય આ અનાદિકાલથી બનેલું જ છે. સ્થૂલ દેહ તો છૂટી જાય છે, ફરી નવો દેહ પ્રાપ્ત થાય છે, પરંતુ મન એનું એ જ રહેશે. માટે અનેક જન્મો, 84 લાખ યોનિઓમાં મન એનું એ જ છે. અને આવી એક વખત નહીં, અનેક વખત 84 લાખ યોનિઓમાંથી પસાર થયા. દર વખતે મન કયું હતું? એક જ હતું. તો એ મનની સાથે એવું તાદાત્મ્ય છે કે એનાથી અલગ થઈને ઊભા રહેવું એ બહુ જ કઠિન લાગે, બહુ સૂક્ષ્મ વિવેક કરવો પડે. તો આ તાદાત્મ્યના કારણે જ બધી હેરાનગતિ છે. પણ સાધકે એ કરવું જ રહ્યું. વૃત્તિઓના સાક્ષી બની અને ઊભા રહેવું રહ્યું.
એ અભ્યાસ જીવનમાં ધીરે ધીરે કરતા જવું જોઈએ. મહાપુરુષને માટે જે સહજ છે અને સાધક એના માટે શું કરવાનું છે? પ્રયત્ન કરવાનો છે. આ મહાપુરુષની દ્રષ્ટિથી આપણે વાત કરી કે કેવી રીતે એ દુઃખમાં અનુદ્વિગ્ન અને સુખમાં વિગત સ્પૃહ રહે છે. સાંભળનારા ઘણાને લાગશે કંઈ પલ્લે પડ્યું નહીં, અમે તો હતા ત્યાં ને ત્યાં જ રહ્યા. આ સુવડી દુઃખના નિમિત્ત ને દુઃખાકાર વૃત્તિ ને એનો સાક્ષી ક્યાં લેવા જવો કે કઈ વાંધો નહીં. ફરી આપણે મળીશું ત્યારે વ્યાવહારિક દ્રષ્ટિથી મારા જીવનમાં મને અનુભવાતા સુખ દુઃખ પ્રત્યે હું કેવો દ્રષ્ટિકોણ કેળવું, કેવી સમજદારી કેળવું કે જેથી કરીને હું પણ ઘણા બધા અંશે દુઃખમાં અનુદ્વિગ્ન અને સુખમાં સ્પૃહા રહિત રહી શકું. તો એવો વ્યાવહારિક સ્તરનો વિચાર આવતા વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.